18 વર્ષ મિત્રો મોગલધામથી બાપુ જેનું સન્માન કરી રહ્યો છે કોણ છે ખબર છે? જે કચ્છના જે 3 કુંવરો રાજ, સાર અને ખેંગાર, રાજ સાહેબ ને ખેંગાર ને ભાઈ અત્યારે અમુક શબ્દ તમે સુધારજો પણ હું તો અવસ્થા છે મને. રાજ સાહેબ ને ખેંગાર કુંવર જેને આજથી નાને કેટલી પેઢી થઈ ભાઈ? 513 વર્ષ 513 વર્ષ થયા. આ વ્યા કકલ તેનો આ પરિવાર છે. આજ મોગલધામ બાપુ અને અમારા જે બી જાડેજા અને બધા જાડેજા છે મેં એનું સન્માન કરી છે. બીજી વાત કે આ કુંવરોને બચાવ્યા ત્યારે પગી કેવા હતા? પાણીમાં હગર કાઢતા. ત્યારે આ સુવિધા નથી બધી. ત્યારે પગી છે ને હગર કાઢતા અને પાણીમાં કાઢતા જાડેજા સાહેબ. અને હગર અહીંયા જઈને ઉભો રહ્યો કે બાપુ અહીંયા હગર જાય છે. અને ભિયા કકલ ને અને એના ઘરવાળી ને, હું તો ઘરવાળી જ કહું છું, એને હું ભવાની કહું છું. હું એને ભવાની કહું છું. એને મિયાણી ન કહેવાય, એને ભવાની કહેવાય. ભવાની દઈ મારા સત્તાને દરબાર જામ રાવળ બહુ મહાન હતા. કીધું બેટા તું કે એટલા રૂપિયા આપું, ઇનામ આપું, પણ અમારા ગુનેગાર તું દઈ દે. કે ના બાપુ અહીંયા નથી. રમતા રમતા જેને કે ભિયા કકલ ના છોકરા આવ્યા કે કેના છે આ? કે મારા છે. સાચું બોલી જાય તારા છોકરાને અમે ઉપાડ લઈશું. એક પછી એક વધારવા માંડ્યા. 5 છોકરાને કાપી નાખ્યા. કે મને દયા આવે છે જામ રાવળ કે તમે માની જાઓ. મને કે હાથ ઉપાડતા જીવ નથી હાલતું, તમે માની જાઓ, અમારા તમે ગુનેગાર દો બસ. કે નહીં. અને 6 થી 7 મહિનાનું ખોળામાં હતું. જયારે એને કાપવાની તૈયારી કરી કે આ કપાઈ જાય છે ત્યારે ભિયા કકલે જેને કઈ ભવાની હું કહું છું, ભવાની સામે જોયું અને ભવાની આમ સામે નજર કરી. કારણ કે બોલાતું નથી. સામે જામ રાવળ હતા. જામ રાવળ મહાન હતા, કોઈ ખરાબ નથી. એ એનો ભાઈનો પ્રશ્ન હતો. પણ એક જેને કહેવાય કે મગજની માલ પર એને ખુવારી આવી ગઈ હતી. જેને કહેવાય કે એક જાતનું ઝેર આવી ગયું, ક્રોધ આવી ગયો હતો. પછી એમ કહેવાય આ 5 માર્યા થાય, સઠું ન રવા દઉં. બોલ કે હાથું બોલ, હજી તું કેવું આપું, પણ તું તારા છોકરાનું હુકામ કપાવસ? ગુનેગાર તારી પાસે છે? એટલે ના નથી બાપુ મારી પાસે. એ 6 મહિનાનું હતું છોકરું. એને આમ કાપવાની તૈયારી કરી તે ભિયા કકલે સામું જોયું અને એ ભવાનીએ કીધું કે હું બેઠી છું, આવા બીજા હું 5 જણી પણ માનતો નહીં. કારણ કે કુંવરે આપણો આશરો લીધો છે અને આપણો આશરો દીધા પછી અને જો હું તમે ડગી જઈશું તો કાળો ઇતિહાસ લખાય છે. બાકી ભિયા તું ડગતો નહીં. હું આવા બીજા 5 જણી આપણે ઇતિહાસ ઉજળો રચ્યો છે અને આ પરિવારે ઇતિહાસ ઉજળો રચી દીધો છે. જો આ કચ્છની માલકોર જાડેજાનો વંશવારસ હોય ને તો આ પરિવારે રાખ્યો છે. બાપ તાળીથી વધાવો. અને અમારા કચ્છના જેને કોઈ અમારા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ ભુરાજી પરિવાર બધા દરબારો ભેળા થાય અને વેલડી જેને કહેવાય કે મોટા મોટું સ્ટેચ્યુ બનાવવાના છે. એનું સન્માન અમે અહીંયા કરવાના પરિવારનું. પણ સમય આવે મોગલ કદી આના આદેશ કરશે. બાપ ધન્ય છે. કારણ કે જો આ નોત ના વરણ તો કચ્છનો જાડેજો નો હતો. બાપ મુસલે એ માન મૂળ એનો ભાઈ જ છે. એક ભાઈ પાકિસ્તાનમાં રહી ગયો બાપુ, સમજી ગયા ને? મૂળ ભાઈ જ છે. પણ વસ્તુ એક જ છે, જરૂર શોખ કરો તમે. આ એ ભાઈઓનો મામલો હતો. તો આ પરિવાર છે. આ જેને કહેવાય કે 513 વર્ષથી આ ઇતિહાસ રચ્યો અને આજ ઈના ઢાળા છે. જોઈ લો તમે આ પરિવાર છે. બાપ એને માતાજી સુખી રાખે. એમ નામ રહનતા ઠાકરા નાના નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા તો ફાયદા ન પડે. જે આ પરિવારના જે વડવાઓ થઈ ગયા છે, ઇતિહાસ ઉજળો કરી દીધો છે. અમે જાડેજાઓ એના લૂણમાંથી કોઈ મુક્ત નથી થવાના. કારણ કે એનો વંશ એરો વધારી દીધો છે. બાપ જાણીએ છે આ પરિવારને કે માતાજી ઉપરવાળો એને ખૂબ સુખી રાખે. આમાં મોગલધામથી બાપુ હું તમને આશીર્વાદ આપું છું. બીજી વાત અમે ચારણો છે હોય એવું તમને કહી પણ આજ મારાથી રહેવાનું નહીં. આ ભિયા કકલનું મેં સન્માન કર્યું છે. માં મોગલ એને સુખી રાખે અને ખૂબ ખૂબ એનો પરિવાર વધ્યો છે અને વધતો રહે એવા આશીર્વાદ છે. બાપ જય મોગલ, જય મણિધર.